અમારા વિસાવદર મત વિસ્તારમાં કાછિયા નેસથી લઈ સાસણ સુધીનો એક રસ્તો છે, ગીરના જંગલમાં થઈને જાય છે. આમ તો 15-20 વર્ષથી આ રસ્તાનો પ્રશ્ન પડતર છે. છેલ્લા લગભગ 20 વર્ષોથી અનેક લોકો, જેમાં ખાસ કરીને તાલાળા તાલુકો, મેંદડા તાલુકો, વિસાવદર અને ભેસાણ અને ધારી, આટલા તાલુકાના હજારો ખેડૂતોને લાગુ પડતો આ રસ્તો છે. આ રસ્તો છેલ્લા 20 વર્ષથી વન વિભાગ દ્વારા મંજૂરી નહીં આપવાના કારણે બનતો નથી. આજે ગૃહની અંદર મારો એવો પ્રશ્ન હતો કે આ વિસાવદરના કાછિયા નેસથી સાસણ સુધી જતો જે રસ્તો છે એ બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા વન વિભાગની કેટલી રજૂઆતો કરવામાં આવી, તો મને સરકારે એવો જવાબ આપ્યો છે કે ભાઈ આ રસ્તાને પાકો બનાવવા માટે આ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈ પણ રજૂઆત કરવામાં આવેલ નથી. 20 વર્ષથી 4-4, 5-5 તાલુકાના અનેક ખેડૂતો પરેશાન થતા હોવા છતાં પણ 20 વર્ષથી આ રસ્તાઓ બનતા નથી. એ બતાવે છે કે આ સરકાર કેટલી હદે નિષ્ફળ ગયેલી સરકાર છે. જો તમે કાછિયા નેસથી સાસણનો એક રોડ ન બનાવી શકતા હોય તો બીજી મોટી વિકાસની વાતો કરવાની કાંઈ જરૂર ભાજપવાળાએ મને લાગતી નથી.